નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફરજિયાત ફેરબદલી કાયદાકીય હસ્તાંતરણ આપણું જે ચેપ્ટર છે એમાં આ જે પોઈન્ટ છે ત્યાં આપણે જેના સંજોગો અને એનો અર્થ છે એ સુધી લાસ્ટ લેક્ચરમાં વાત કરી. ફરજિયાત ફેરબદલી, ટ્રાન્સમિશન ઓફ શેર્સ, કાયદાકીય હસ્તાંતરણ, આ શબ્દો જે છે એ સંજોગો આધારિત બતાવેલા છે અને આમાં જે વ્યાખ્યા પણ કરેલી છે, જે અર્થ, એ પણ સંજોગોને ધ્યાનમાં લઈને જ કરવામાં આવ્યો છે. 3 સંજોગો જે આપણે સમજ્યા છીએ એ અહીંયા બતાવેલા છે. અવસાન, અદાલત દ્વારા નાદાર જાહેર કરવામાં આવે અથવા અદાલત દ્વારા અસ્થિર મગજના જાહેર કરવામાં આવશે. તો આ ત્રણેય સંજોગોમાં કંપની આ જે સંજોગ જે કોઈ શેરધારક પર ઊભો થાય છે એમાં જાતે કોઈ નિર્ણય નથી લઈ શકતી, એટલે એ માટે એ આખી કાયદેસરની જે પ્રક્રિયા છે, કાનૂની પ્રક્રિયા જેને કહેવાશે, એ દ્વારા આ હસ્તાંતરણની પ્રક્રિયા કરશે. એટલે કે જે વ્યક્તિ છે એને બદલે જેને શેર આપવાના છે એને આ પ્રક્રિયાથી એના ખાતામાં શેર ટ્રાન્સફર કરશે. બરાબર. તો આ રીતે આખી જે પ્રક્રિયા છે એ માટે તમને એના સંજોગો આપ્યા હતા. આમાં એક મૃત્યુના જે છે 2 સંજોગોના વર્ણન કરેલા છે કે વસિયતનામાને લગતા, ત્યાર પછી નાદારી અને અસ્થિર મગજ, અને એકલ વ્યક્તિ કંપનીમાં પણ મૃત્યુ જે અવસાનનો સંજોગ છે એ જ બતાવેલો છે. આમ 5 સંજોગ છે, પણ 3 તો જે છે અવસાનને લગતી બાબતો માટે છે અને નાદારી અને અસ્થિર મગજ. મૂળ આ 3 સંજોગોમાં થતી જે ફેરબદલી છે, જેમાં આપોઆપ માલિકી હકની ફેરબદલી થશે, એ કાયદાકીય હસ્તાંતરણ કે ફરજિયાત ફેરબદલી કહેવાશે. આ સ્વરૂપે આખો પોઈન્ટ સંજોગોનો આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા છીએ. હવે આજે આ ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને હવે જે પોઈન્ટ આવે છે એ તરફ આપણે જોઈએ છીએ કે હવેનો પોઈન્ટ છે શેર જે ફરજિયાત ફેરબદલી છે એની કાર્યવિધિ. ફરજિયાત ફેરબદલીની કાર્યવિધિ અહીંયા ખાસ ટેક્સ્ટબુકમાં તમે જોતા જજો. ફરજિયાત ફેરબદલીની વિધિ જે શબ્દ આપેલો છે, એટલે કે હવે આની પણ એક આખી પ્રક્રિયા છે અને એ તમને પોઈન્ટમાં બતાવેલી છે મુદ્દાસર. પણ કદાચ તમને પૂછાય કે કાયદેસરના કે કાયદાકીય હસ્તાંતરણની જે છે એ વિધિ લખો, તો પણ તમારે આ જ યાદ રાખવાનું છે. એટલે ત્યાં ખાસ એ નોંધી લેજો કે આ જ કાયદાકીય જે કાયદેસરનું જે કાયદાકીય હસ્તાંતરણ છે એની જ પણ કાર્યવિધિ કે પ્રક્રિયા છે. એટલે કદાચ એ રીતે પૂછાય તોય તમને ખ્યાલ હોવો જોઈએ કે એ જ ફરજિયાત ફેરબદલીની જ વિધિ છે જે કાયદાકીય હસ્તાંતરણની રીતે પૂછેલી છે. તો ઉપરના 3 સંજોગ જે બતાવેલા છે એને ધ્યાનમાં લઈને જ આ આખી પ્રક્રિયા કરવામાં આવે છે અને એ 3 સંજોગ જ અહીંયા ફરીવાર જે છે એ આ પ્રક્રિયામાં બતાવ્યા છે. તો આપણે એક પછી એક આ જે ફરજિયાત ફેરબદલીની વિધિ છે એના મુદ્દા જોતા જઈએ છીએ અને એની વિગતવાર માહિતી સમજીએ છીએ. તો આખી જે કાર્યવાહી છે એ શરૂ થાય છે ત્યારે કોઈ એક સંજોગ જે ઊભો થાય છે એની માટે કંપનીને જાણ કરવાની છે. સંજોગો તમને ખ્યાલ છે કે કુલ 3 આપેલા છે. 3 સંજોગોના અહીંયા ઓપ્શન, એટલે આ પહેલો પોઈન્ટ આખો થયો કંપનીને જાણ કરવા. પણ કંપનીને શેની જાણ કરવાની? તો કે એ 3 સંજોગમાંથી જે એક કોઈ સંજોગ સામે આવ્યો હોય એ. કોઈ 3 સંજોગ એક સાથે નથી હોતા. જે કોઈ સંજોગ છે એમાં તમને 3 પોઈન્ટ અલગ પાડેલા છે A, B, C ની રીતે. એટલે કે પહેલો સંજોગ એ જાણ કરવાનો છે અને એ છે અવસાન. કંપનીને જાણ કરવાની છે અવસાન અંગેની જાણ. એટલે આ પહેલા જ પોઈન્ટમાં એનો ABCD રીતે સબ પોઈન્ટ છે. બરાબર. મેઇન મુદ્દો થયો કંપનીને જાણ કરવાની અને એમાં આ એનો સબ પોઈન્ટ A કે જે અવસાનની જાણ. ટૂંકમાં એ 3 સંજોગ ABC ની રીતે બતાવ્યા છે. અવસાનની જાણ કરવાની છે, એટલે કે જે શેરધારકના પાસે આ શેર હતા કંપનીના, એ શેરધારકનું અવસાન થયું છે તો એની જાણ કોણ કરશે એ આખો મુદ્દો છે. પણ આમાં 2 ભાગ પડ્યા છે, એટલે પોઈન્ટ એમાં પણ પાછા 1 અને 2 પોઈન્ટ આપ્યા છે કે જો વ્યક્તિગત શેરધારક હોય, એટલે કે વ્યક્તિગત જેણે શેર ખરીદ્યા છે, એકલો છે ટૂંકમાં, તો એના અનુસંધાને અહીંયા પહેલો પોઈન્ટ એવી રીતે આપ્યો છે અવસાન અંગેનો કે જ્યારે એ કાયદેસરનો જે શેરધારક છે જેનું પોતાનું અવસાન થાય તો એની બદલે જે કાયદેસરનો પ્રતિનિધિ કે વારસદાર છે, બરાબર, એ
આ સભ્યના અવસાનની જાણ કંપનીને કરે છે અથવા એણે કરવી પડે છે, બરાબર, કે આ શેરધારકનું અવસાન થયું છે. તો આ રીતે આ જાણ કરવાની જે છે આખી બાબત આવશે. વારસદાર કે કાયદેસરનો પ્રતિનિધિ એ કંપનીને જાણ કરશે. તો અવસાનનો જ આ સંજોગ છે અને કંપનીને જાણ કરવાનો મેઇન પોઈન્ટની અંદર આ એ છે, પણ એની અંદર પાછા 2 પોઈન્ટ પડ્યા છે. એમાં પહેલો પોઈન્ટ થયો કે વ્યક્તિગત હોય તો આ રીતે વારસદાર કે કાયદેસરનો પ્રતિનિધિ કંપનીને જાણ કરશે. હવે એ જ પોઈન્ટમાં પાછો હજી પણ એક બીજો પોઈન્ટ પડે છે અવસાનમાં, કે સંયુક્ત શેરધારક હોય. સંયુક્ત શેરધારકનો પોઈન્ટ આપણે સભ્યપદમાં પણ સમજી ચૂક્યા છીએ કે 2 કે 2 થી વધારે જે છે શેરધારકો ભેગા થઈને શેર ખરીદે તો એવા લોકોને આપણે આમાં કંપનીમાં સંયુક્ત શેરધારક કહે છે. તો હવે સંયુક્ત શેરધારકમાં જે પ્રથમ શેરધારક છે, જેનું નામ કંપનીના ચોપડે પહેલું નોંધાયું છે, એને પ્રથમ શેરધારક કહેવાશે. અને આ પ્રથમ શેરધારકનું અવસાન થશે તો જે જીવિત રહેલા બાકીમાંથી જે કોઈ છે, માની લો કે 3 કે 4 જણાએ ભેગા થઈને ખરીદ્યું છે, એમાં જેનું નામ પહેલું છે એનું અવસાન થયું, તો જાણ કરવાની જવાબદારી કોની રહી? તો કે બાકીના જે જીવિત રહેલા છે એમાંથી કોઈ એક જાણ કરે છે, બરાબર. આ જાણ કરવા માટે એ જે પ્રથમ શેરધારકનું અવસાન થયું છે એનું જે ડેથ સર્ટિફિકેટ કહેવાય એ પણ સાથે જે છે બતાવવું પડે છે. વ્યક્તિગતમાં પણ સેમ જ લાગુ પડશે કે વ્યક્તિગત હોય તો વારસદાર કે જાણ કરે છે તો એમાં પણ એ અવસાનનું પ્રમાણપત્ર બતાવવું પડે છે. એ કંપનીને લીગલી જાણ કરવાની વાત એ આ પોઈન્ટ છે. સંજોગ તો અવસાનનો છે, મૃત્યુનો છે, પણ એમાં પણ વ્યક્તિગત કે સંયુક્ત એ રીતે પણ અલગ થોડું પાડ્યું છે, બરાબર. કંપનીને આ રીતે, તો માની લો કે પહેલો સંજોગ છે અને અવસાન થયું કોઈનું, તો આ રીતે જાણ કરવાની હોય છે. હવે આપણા જે સંજોગો છે એમાં 3 છે, અને એમાં નેક્સ્ટ જે આવે છે, બરાબર, એ આમાં જ છે કંપનીને જાણ કરવા માટેના પોઈન્ટમાં તે. એટલે કે આનો એ ઓપ્શન આપણે જોયું, એમાં 2 પોઈન્ટ જોયા. હવે પાછો આખો જે કંપનીને જાણનો બી ઓપ્શન છે એ છે નાદારીનો, નાદારી અંગેની જાણ કરવા માટે. તો એમાં શું વિગતો આપી છે કે નાદારી માટે મેં તમને સંજોગ છેલ્લા લેક્ચરમાં સમજાવ્યો. તો નાદારમાં પણ જે નાદાર થાય છે એના શેરનો કંપની જે છે સીધું તો કાંઈ કાર્યવાહી કરી શકતી નથી. એટલે આ જે નાદાર વ્યક્તિ થયો છે એના રિસીવર જે હોય છે એણે કંપનીને જાણ કરવાની હોય છે. આમાં રિસીવર તમને ખ્યાલ છે કે વહીવટદાર ગુજરાતીમાં એ કહેવાશે. તો એ કંપનીને જાણ કરે છે આ નાદારીની, બરાબર. આ માત્ર હજી કંપનીને જાણ, એટલે પ્રક્રિયા હજી શરૂ થાય છે અને એ દરેક સંજોગોમાં જે સંજોગ સામે આવશે એ મુજબ એ રીતે કંપનીને જાણ થશે. તો નાદાર થશે એ વ્યક્તિના રિસીવર, જેને અદાલતે રિસીવર નિમ્યા છે, એ જાણ કરશે કંપનીને. ત્યાર પછી આગળ જે એમાંનામાં કંપનીને જાણ કરવાનો ત્રીજો એટલે કે સી પોઈન્ટ છે એ છે આપણો અસ્થિર મગજનો સંજોગ, બરાબર. આમાં પણ અદાલત જ્યારે અસ્થિર મગજના વ્યક્તિને જાહેર કરે છે ત્યારે એના શેર પણ કંપની સીધા કોઈ વહીવટ નથી કરી શકતી. પણ જ્યારે અસ્થિર મગજનો થાય ત્યારે તમને સંજોગોમાં મેં સ્પષ્ટ કીધું છે કે એમાં વાલી કે ટ્રસ્ટીની જે છે એ નિમણૂક થતી હોય છે, બરાબર. વાલી અથવા ટ્રસ્ટી. તો વાલી કે ટ્રસ્ટી જે નિમણૂક પામે છે એણે કંપનીને આ બાબતે જાણ કરવાની છે કે આ વ્યક્તિ અસ્થિર મગજનો જે છે એ અદાલતે જાહેર કર્યો છે. એ રીતે આખો પોઈન્ટ કંપનીને જાણ કરવા માટેના 3 સંજોગો મુજબ જે કોઈ એના જે શેરધારક છે એની પર જે કોઈ સંજોગ સામે આવ્યો છે એ મુજબ એના વારસદાર, કાયદેસરનો પ્રતિનિધિ હોય, રિસીવર હોય કે વાલી કે ટ્રસ્ટી જે રીતે છે એ કંપનીને જાણ કરશે. તો આ રીતે ફરજિયાત ફેરબદલીની પ્રક્રિયાનો આરંભ થશે, બરાબર. હવે કંપનીને જાણ જે કોઈ સંજોગ છે એ મુજબ થઈ ગઈ. આપણે 3 માંથી કોઈ પણ એક સંજોગ લઈએ. અત્યારે આપણે અવસાનનો સંજોગ લઈએ છીએ, નાદારીનો લઈએ કે પછી અસ્થિર મગજનો લઈએ, પણ હવે જે આગળની પ્રક્રિયા છે એ ત્રણેયને કમ્બાઈન કરીને જ આપેલી છે. તો નેક્સ્ટ પોઈન્ટ એટલે અહીંયા પહેલો કંપનીને જાણ કરવાનો જે મુદ્દો હતો એ પૂરો થયો અને એમાં 3 સંજોગ આવરી લીધા કે આ રીતે જાણ થાય છે, કોણ કરે છે એ પણ તમને સ્પષ્ટ કર્યું છે. હવે નેક્સ્ટ પોઈન્ટ છે માલિકી હકની ખરાઈ કરવી, બરાબર. માલિકી હકની ખરાઈ. તો જે સભ્ય અવસાન થયું છે, જેનું નાદાર થયા છે કે અસ્થિર મગજના થયા છે, એની માહિતી તો કંપનીને આપવામાં આવી, પણ
આ બાબતે અદાલત પણ જે છે હુકમનામું આપે છે, અધિકાર પત્ર આપે છે. આની ચકાસણી એટલે જ ખરાઈ, અથવા ખરાઈ એટલે જ ચકાસણી. બરાબર. આમાં જે નાદારી જે વ્યક્તિની માહિતી કંપનીને મળી છે એમાં અદાલત પણ એક હુકમનામું કે અધિકાર પત્ર, જે નવા અધિકાર તરીકે જેને નિમ્યા છે એને પણ એક અધિકાર પત્ર આપે છે. આપણે આગળના સંજોગોમાં બતાવ્યું કે અધિકાર પત્ર એને કંપનીમાં રજૂ કરવો પડે છે. બરાબર. તો એ રીતે જે કાંઈ ડોક્યુમેન્ટ અદાલત પણ આપે છે એની કંપનીના સેક્રેટરી કે જે કોઈ છે અધિકારી એ એની ચકાસણી એટલે કે ખરાઈ કરશે કે આ માલિકી એ ખરેખર આ શેરધારકની છે ને, આ ડોક્યુમેન્ટ આપ્યા છે એ બરાબર છે ને, કાંઈ ભૂલ નથી ને, કે ખોટા ડોક્યુમેન્ટ નથી અપાઈ ગયા ને. બરાબર. તો એ રીતે બધી ચકાસણી કરશે અને હુકમ જે નામું છે કે અધિકાર પત્ર છે એની ખરાઈ એ કંપની દ્વારા કરવામાં આવશે. તો આ આખો પોઈન્ટ છે માલિકી હકની ખરાઈ, કે માલિકી હક કોનો છે. બરાબર. કાર્યવાહી આગળ વધે છે. દરેક ડોક્યુમેન્ટની કંપની દ્વારા જે છે એ ચકાસણી એટલે કે ખરાઈ કરવામાં આવશે. ત્યાર પછી એક પોઈન્ટ છે કંપની દ્વારા નોટિસ. બરાબર. તો જે રિસીવર છે કે જે વારસદાર છે એના દ્વારા જે પ્રમાણપત્રો, હુકમનામું, જે અધિકાર પત્રો કંપનીને આપવામાં આવ્યા એની કંપનીએ ખરાઈ કરી એટલે કે ચકાસણી કરી. હવે એ બધું જે કાંઈ મોકલવામાં આવ્યું હતું એટલે કે જે વારસદારોને બધું આપ્યું હતું જે કાંઈ, એ બધું કંપનીએ ચકાસ્યા પછી એકદમ સંતોષકારક લાગ્યું કે નહીં આ બધું બરાબર છે. તો હવે કંપની એના જે પ્રતિનિધિ છે એટલે કે જે વારસદાર છે કે કાયદેસરનો પ્રતિનિધિ જે કોઈ નિમાયેલ છે એને એક નોટિસ એટલે કે સૂચના મોકલશે. ટૂંકમાં એને લખીને મોકલશે. બરાબર. કે આ બધી વસ્તુ જે છે એ બરાબર છે એ દ્વારા એને જાણ કરશે. એ પોઈન્ટ છે આ કે કંપની દ્વારા નોટિસ એટલે પ્રતિનિધિને નોટિસ દ્વારા સૂચના મોકલે છે કે આ બધી બાબતો સંતોષકારક છે અને કંપનીએ બધી બાબતો એટલે કે વિગતો ચકાસી છે અને એ યોગ્ય છે. બરાબર. આ રીતે એ નોટિસ મોકલી દેશે એટલે સામેવાળા જે પ્રતિનિધિ છે, વારસદાર છે, એને પણ ખ્યાલ આવી જશે કે કંપનીએ ચકાસણી કરી લીધી છે. એની આ નોટિસ એ સૂચના દ્વારા મોકલશે. બરાબર. કાર્યવાહીમાં બધી વિગતો બરાબર છે એટલે હવે નેક્સ્ટ પોઈન્ટ તરફ જાય છે કંપની. અને જાણ તો કરી દીધી પણ હવે જે આવે છે કે ઠરાવ કરવાનો. આમ તો અદાલતે હુકમ કર્યો છે એટલે કંપની સ્વીકારે છે, એ બાબતે પણ મેં તમને વાત કરી. પણ છતાં પણ કંપનીની જે પ્રક્રિયા છે એમાં ઠરાવનું મહત્વ ખૂબ જ છે, કારણ કે સંચાલકોએ તો મંજૂરી આપવી જ પડે છે. તો એ પોઈન્ટ હવે આવે છે સંચાલક મંડળનો ઠરાવ. અહીંયા જે કાંઈ વિગતો તપાસી અને કાયદેસરના પ્રતિનિધિ જે છે એના નામે ફેરબદલીનો ઠરાવ થશે. બરાબર. આ પોઈન્ટ જે આપેલો છે એ મુજબ આખી પ્રક્રિયા જે છે એ હવે કંપની દ્વારા મંજૂર કરવામાં આવશે, કારણ કે ઠરાવ થશે. સંચાલકોએ બધી વિગતો ચકાસશે અને હુકમ કર્યો છે એ હુકમનામું ને અદાલતની જે બધી વિગતો છે એ પણ યોગ્ય, કારણ કે અદાલતે હુકમ કર્યો છે એટલે તો સ્વીકારવાની છે, પણ છતાં બધા સંચાલકો એને ઠરાવ દ્વારા મંજૂરી તો આપશે જ તે. તો એ મુજબ આ ઠરાવ બનશે ફેરબદલીનો અને એનું જે વિગતવાર વર્ણન છે એટલે કે એની જે નવાનું નામ છે એ ફેરબદલી પત્રકમાં પણ નોંધાશે. ફેરબદલી પત્રક, કારણ કે આ એક પ્રકારની ફેરબદલી તો છે જ તે, ભલે કાયદાકીય હસ્તાંતરણ, પણ આમાં પણ ફેરબદલી પત્રક તો ઉપયોગી જ છે જે આગળની પ્રક્રિયામાં હતું સ્વૈચ્છિકમાં. તો એ રીતે સેક્રેટરી આમાં જરૂરી નોંધ કરશે, ઠરાવ થઈ જશે એટલે કે કંપનીએ આ ફેરબદલીને મંજૂરી આપી દીધી છે. જનરલી આમાં મંજૂરી મળી જ જાય છે, કારણ કે આ તો અદાલતનો હુકમ છે. બરાબર. એટલે આખી પ્રક્રિયા જે છે એ કંપનીએ હવે પૂર્ણ કરી છે. અને છેલ્લે જે દર વખતે હોય છે કે જ્યારે ફેરબદલી થાય કે નવા શેર મળે ત્યારે પ્રમાણપત્ર આપવાની વાત આવશે, એ આ આખી કાર્યવાહીનો છેલ્લો પોઈન્ટ રહેશે. નવું પ્રમાણપત્ર આપી સભ્યપત્રકમાં નોંધ કરવી. બરાબર. તમને ખ્યાલ જ છે કે આમાં નવું પ્રમાણપત્ર આ પણ તમને અમૂર્તની રીતે મૂર્તની રીતે જ બતાવેલું છે. અમૂર્તમાં તો આ પ્રક્રિયા નથી. બરાબર. પણ આમાં એવું અલગ નથી પાડેલું, એટલે પ્રમાણપત્રનો ઉલ્લેખ આમાં છે જ, તેને તમારે એને યાદ રાખવાનું છે. નવું પ્રમાણપત્ર નવા શેરધારકના નામે. આ પોઈન્ટ એવું કહે છે કે જે સભ્યનું નામ છે, નવા જે વ્યક્તિ છે એનું નામ સભ્યપત્રકમાં સામેલ થશે, એ વ્યક્તિ
હવે નવું પ્રમાણપત્ર મેળવવા માટે હકદાર બનશે. બરાબર, આ નવા વ્યક્તિના નામે જ કંપની જે છે શેર ટ્રાન્સફર કરશે, એટલે એના નામે એક નવું સર્ટિફિકેટ બનશે અને એ આખું તૈયાર થઈ જાય એટલે એને મેળવી લેવા માટે પત્ર દ્વારા જે છે જાણ કરવામાં આવશે કે તમે આ સર્ટિફિકેટ લઈ લો, અથવા જેમ આગળ કીધું હતું એમ કે એના સરનામે જે છે એ કંપની કુરિયર પણ કરી દેશે. એ જે વ્યવસ્થા હોય પણ એ રીતે ટૂંકમાં આખી પ્રક્રિયા પ્રમાણપત્રથી પૂર્ણ થશે. આ છે ફરજિયાત જે કાયદાકીય હસ્તાંતરણની પ્રક્રિયા છે એ સ્વરૂપે આખો પોઈન્ટ. અને આમાં 5 પોઈન્ટ બને છે, પણ તમને ખ્યાલ છે કે પહેલો જે પોઈન્ટ છે એમાં 3 ABC 3 સબ પોઈન્ટ પણ છે. અને આ ચેપ્ટરની અંદર 3 માર્કના પ્રશ્નો છે, એટલે આખી ફરજિયાત ફેરબદલીની વિધિ તમને 3 માર્કમાં પૂછાઈ શકે છે. બરાબર, તો જો ન કીધું હોય તો 5 મુદ્દા બધી વિગતવાર માહિતી સાથે લખવાના. અધરવાઇઝ કીધું હોય કે કોઈ પણ 3 મુદ્દા જ લખો તો તમે તમારી રીતે કોઈ 3 મુદ્દા લખી શકો છો. તો આ રીતે આખી જે છે એ કંપની ફરજિયાત ફેરબદલી કરશે અને સંજોગોને ધ્યાનમાં રાખી અને પ્રક્રિયા પૂર્ણ થશે. આ સાથે ફેરબદલીનું જે આ ચેપ્ટર પણ ઘણું મહત્વનું છે અને ઘણું લાંબુ પણ છે. આ પણ એવું આ ચેપ્ટર પણ અત્યારે જે છે એ બધી મહત્વની બાબતો સાથે એની મેઇન પોઈન્ટ બધા પૂર્ણ થાય છે. હવે માત્ર એક પોઈન્ટ આ ચેપ્ટરનો બાકી છે. તમને ખ્યાલ આવી ગયો હશે કે સ્વૈચ્છિક ફેરબદલી અને ફરજિયાત બંનેમાં ઘણો બધો ફેર પણ છે, એટલે એને તમને તફાવતની રીતે અહીંયા બતાવ્યો છે. એ આપણે સમજી લઈએ છીએ કે સ્વૈચ્છિક ફેરબદલી અને ફરજિયાત, જેને કાયદાકીય ફેરબદલી પણ કહેવાય છે, બરાબર, એ રીતે પૂછાય તો યાદ રાખવાનું છે. અને સ્વૈચ્છિકનું બીજું નામ મરજિયાત ફેરબદલી પણ છે. એટલે મરજિયાત ફરજિયાત, સ્વૈચ્છિક ફરજિયાત, મરજિયાત કાયદાકીય હસ્તાંતરણ, એ રીતે પણ શબ્દો બદલાઈને તમને ખ્યાલ આવી જશે કે આ તફાવત આ રીતે છે. તો આપેલો છે તફાવત, અને એ તફાવતના મુદ્દાને આપણે એક પછી એક વિગતવાર આમાં સમજીએ છીએ. આ બંને વચ્ચે ઘણો બધો ફેર છે અને ઘણા બધા તફાવતના મુદ્દા જે છે એ અહીંયા બતાવેલા છે. એમાં હંમેશા તફાવતમાં પહેલું જે છે એને મિનિંગ્સથી છૂટા પાડવાનો હોય, એટલે એનો અર્થ બતાવેલો છે, એ આપણે જોઈએ છીએ. સ્વૈચ્છિક ફેરબદલી એટલે કંપની ધારાના નિયમનપત્રની જોગવાઈ અનુસાર સ્વૈચ્છિક રીતે બીજાની તરફેણમાં શેર ફેરબદલી કરવા. સ્વૈચ્છિક એટલે પોતાની મરજીથી, બરાબર, અહીંયા એની ઈચ્છાથી થાય છે, એ સ્વૈચ્છિકનો અર્થ છે. જ્યારે સામે જે છે એ અર્થ એવું કહે છે કે અવસાન, નાદારી કે અસ્થિર મગજના થવાના આખા જે કારણ છે એને લીધે માલિકી હકની આપોઆપ જે ફેરબદલી થાય છે એ ફરજિયાત કે કાયદાકીય હસ્તાંતરણ છે. બરાબર, જો આમાં પણ સંજોગો અર્થમાં બતાવ્યા છે, એટલે મેં તમને આગળ પણ જ્યારે એનો અર્થ આગળ જે આપેલો છે એમાં તમને સંજોગ એડ કરાવી દીધા, કારણ કે એ સંજોગો આધારિત જ છે. બરાબર, તો આ રીતે પણ બંને જુદી પડે છે. ઓલી સ્વૈચ્છિક છે, આ કાનૂની છે. પછી નેક્સ્ટ પોઈન્ટ આવે છે એના સંજોગોનો તફાવતની રીતે. તો સ્વૈચ્છિક ફેરબદલીના સંજોગ શું છે? તો કે કાંઈ નથી, એ ઈચ્છે ત્યારે છે, એ જ એનો સંજોગ છે, કારણ કે એની મરજી છે, એની પોતાની ઈચ્છા છે, એટલે જ એને સ્વૈચ્છિક કહેવાય છે. એ ઈચ્છે ત્યારે પોતાની મરજીથી આ ફેરબદલી કરી શકે છે, એટલે કંપની ધારાની જોગવાઈ અનુસાર આ ફેરબદલી શક્ય છે. જ્યારે ફરજિયાત ફેરબદલીના સંજોગો આપણને ખ્યાલ જ છે, અવસાન, નાદારી અને અસ્થિર મગજ. આ સ્વરૂપે આ 3માંથી જે કોઈ સંજોગ થાય, એકલ વ્યક્તિ કંપનીમાં પણ અત્યારે બતાવેલું છે કે મૃત્યુ થાય તો એવા સ્વરૂપે પણ ફેરબદલી છે, એટલે એ સંજોગો એના સ્પષ્ટ કરેલા છે. સ્વૈચ્છિકમાં કોઈ ઈચ્છા એ જ સંજોગ છે. બરાબર, ત્યાર પછી સંમતિની રીતે એક તફાવત આપ્યો છે. સ્વૈચ્છિકમાં તમને ખ્યાલ છે કે ફોર્મ ભરવું પડે છે, એટલે બંને પક્ષકારોની સંમતિ જરૂરી છે, કારણ કે ફોર્મમાં બંને સહી કરે છે. આમ તો સાક્ષીની સહી પણ હોય છે. એ સ્વરૂપે આમાં સંમતિ જે છે એ જરૂરી છે બંને પક્ષકારોની. સામે ફરજિયાત ફેરબદલીની અંદર સંમતિની કોઈ શક્યતા જ નથી, કારણ કે અવસાન થયેલા કે નાદાર કે એની સંમતિ, એની સહી ક્યાંય ચાલતી નથી, એટલે એમાં કોઈ ફરજિયાતમાં સંમતિ જરૂરી હોતી નથી. તો આ રીતે સંજોગોની રીતે પણ એક તફાવત, સંમતિની રીતે પણ એક તફાવત. હવે આવે છે અવેજનો મુદ્દો. બરાબર, અવેજ તો શબ્દ તમારે આગળ પણ 1-2 વાર આવી ગયો, અહીંયા પણ જો ફરીવાર આવે છે. અવેજ એટલે કિંમત. અહીંયા ફેરબદલી 2 વ્યક્તિઓ વચ્ચેનો કરાર છે, તેથી અવેજ જરૂરી છે. અવેજ એટલે કિંમત, અને ફેરબદલી થાય ત્યારે તમને ખ્યાલ છે કે સ્વૈચ્છિકમાં અવેજ ભરવો પડે છે. શું? આપણને ખ્યાલ છે કે એમાં ફી ભરવી પડે છે, સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે, બરાબર. તો આ બધી જે છે એ અવેજ કહેવાશે, એટલે ચાર્જ કહેવાશે.
એ પૈસા સ્વૈચ્છિકમાં છે, એની સામે ફરજિયાત ફેરબદલીમાં સીધો માલિકી હક જે છે એ ગુમાવે છે. આમાં કાયદેસરનો પ્રતિનિધિ માલિકી હક મેળવે છે, પણ આમાં કોઈ અવેજ હોતો નથી. ફરજિયાત ફેરબદલીમાં આપણે આખી કાર્યવાહીનો આખો મુદ્દો હમણાં સમજ્યા, ક્યાંય પણ પૈસા ભરવાની વાત હોતી નથી. બરાબર, એમાં કોઈ ચાર્જ નથી હોતો, એટલે એમાં કોઈ ડ્યુટી કે એવું નથી લાગતું. તો એની સામે સ્વૈચ્છિકમાં અવેજ છે, ફરજિયાતમાં અવેજ હોતો નથી. તો એ રીતે પણ બંને વચ્ચે તફાવત સ્પષ્ટ છે. ત્યાર પછી સ્ટેમ્પ ડ્યુટીનો મુદ્દો. સ્વૈચ્છિક ફેરબદલીમાં અવેજ છે એ સ્વરૂપે સ્ટેમ્પ ડ્યુટી તો છે જ, કારણ કે ફોર્મ સાથે નિશ્ચિત જે રકમ છે એ મુજબ બજાર કિંમત અનુસાર સ્ટેમ્પ ભરવો પડે છે, અને સ્ટેમ્પ ન લગાડેલી હોય તો આખી ફેરબદલી માન્ય પણ નથી થતી. બરાબર, તો એ સ્વરૂપે એમાં અવેજ છે એટલે સ્ટેમ્પ તો હોવાનો જ તે. કાયદાકીય હસ્તાંતરણમાં સ્ટેમ્પ ડ્યુટી બાબતે શું છે તો કે એમાં અવેજ જ નથી, એટલે સ્ટેમ્પ ડ્યુટીનો કોઈ પ્રશ્ન જ નથી. એમાં કોઈ દિવસ સ્ટેમ્પ ડ્યુટી લગાડવાની થતી નથી, કારણ કે કોઈ પણ પ્રકારનો પૈસા જે છે ભરવાના હોતા નથી. તો એ સ્ટેમ્પ ડ્યુટી જરૂરી જ નથી. બરાબર, એટલે એ પણ બંને વચ્ચે જુદું પડે છે. ત્યાર પછી નેક્સ્ટ જે આવે છે, તફાવત ઘણો લાંબો છે અને ઘણા બધા મુદ્દા આપ્યા છે. પછી સભ્યપદની રીતે પણ તફાવત છે. સભ્યપદ એ સ્વરૂપે જ્યારે સ્વૈચ્છિક ફેરબદલી થશે ત્યારે સંચાલક મંડળની મંજૂરી જરૂરી છે, અને એ પછી જ સભ્યપદમાં જે છે સભ્યપત્રકમાં સભ્યપદમાં નામ ઉમેરાશે. ટૂંકમાં સભ્યપદ પ્રાપ્ત થશે, કારણ કે સંચાલકોની મંજૂરી જરૂરી છે. અને એની સામે કાયદાકીય હસ્તાંતરણમાં શું કીધું છે તો કે કાયદેસરનો પ્રતિનિધિ એ નિર્ણય પછી ડિવિડન્ડ મેળવી શકે છે. સભ્યપદ અંગેનો નિર્ણય પછી ડિવિડન્ડ મેળવી શકે છે, ત્યાં સુધી એને ડિવિડન્ડનો હક નથી મળતો. આમાં વાત કરેલી છે. અને આગળ પણ મેં તમને ફરજિયાતના જે સંજોગો હતા એમાં પણ કીધું કે ડિવિડન્ડનો હક પછી મળે છે, બરાબર, પણ પ્રતિનિધિને મળે છે. તો સભ્યપદને પણ રીતે તફાવત. ત્યાર પછી આખી કાર્યવિધિ, અહીંયા જોગવાઈનું પાલન કરી સ્વૈચ્છિકની અંદર પૂર્ણ થયા પછી સંચાલક મંડળની મંજૂરી મેળવવામાં આવે છે. ઓલામાં અદાલત જે છે એ સીધી હુકમ કરે છે, એ સ્વરૂપે બધું જે છે હકના પુરાવાની અદાલત જ ચકાસે છે અને પછી કંપનીને મોકલે છે. ઠરાવ તો જો કે બંનેમાં થાય છે, કાર્યવિધિ તો બંનેની જ છે, આપણે જાણીએ જ છીએ, પણ છતાં પણ ઓલામાં કંપનીમાં આખી કાર્યવાહી થાય છે, અહીંયા જે છે એ આખો અદાલતના હુકમથી થાય છે. એટલે એ રીતે વિધિમાં પણ તફાવત છે. નેક્સ્ટ પોઈન્ટ આવે છે ઇનકાર. ફેરબદલી માટે સંચાલક મંડળ ખાસ ઇનકાર કરી શકે છે જો અમુક બાબતે એમને ફેરબદલીમાં હિત કંપનીનું ન જણાય. કંપનીના હિતમાં ફેરબદલી ન થતી હોય તો સંચાલક મંડળ આ ફેરબદલીની ના પાડી શકે છે. બરાબર, એ બાબતે આપણે પણ આગળ વાત કરી છે. જોગવાઈમાં સ્ટેમ્પ ડ્યુટી પણ ન ભરી હોય તો પણ સંચાલક મંડળ ઇનકાર કરી શકે છે. જ્યારે સામાન્ય રીતે ફરજિયાત ફેરબદલીમાં અદાલત હુકમ કરતો હોવાથી સંચાલકોને ઇનકાર કરવાનો જે છે એ કોઈ હક હોતો નથી, કે ઇનકાર કરી શકતા નથી, કારણ કે અદાલતે જ સીધો હુકમ કર્યો છે. એટલે એ સ્વરૂપે આમાં સંચાલક મંડળ ના નથી પાડી શકતા. બરાબર, તો એ રીતે પણ જુદું છે. 9મો પોઈન્ટ આવે છે જવાબદારીઓ. આ પ્રક્રિયા પૂર્ણ થાય એટલે મૂળ શેર ધારકની કોઈ જવાબદારી, સ્વૈચ્છિકમાં એની કોઈ જવાબદારી નથી. બરાબર, એ મિલકત તરીકે છે. તમને ખ્યાલ છે કે જૂની તમે કોઈ વસ્તુ વેચો અને એ વસ્તુ કોઈ જોવા આવે તો એ જોઈને જે છે એ બરાબર છે ચકાસી લેશે. ત્યાં તમારા ઘરે જ્યાં જઈને જોઈ ત્યાં બધું બરાબર હતું. દાખલા કે સ્કૂટર કોઈ વેચે છે, હવે સ્કૂટરને જ્યારે જે જોવા આવ્યો નવો ખરીદનાર, એને બધું ચેક કર્યું, ચાલુ કરીને જોયું, એક કે ચાલુ થઈ જાય છે, બરાબર છે. પછી એ લઈને વયો જાય, પછી વેચનારની જવાબદારી નથી રહેતી, પછી બધી જવાબદારી ખરીદનારની થઈ જાય છે. એવું જ એમાં છે, સ્વૈચ્છિકમાં વેચાય છે પછી વેચનારની મૂળ શેરધારકની કોઈ જવાબદારી નથી. જ્યારે એની સામે કાયદેસરના પ્રતિનિધિ જે છે એની વ્યક્તિગત કોઈ જવાબદારી નથી ઊભી થતી, પણ જો એ મિલકતનો પ્રતિનિધિ હોય તો એની જવાબદારી એને સ્વીકારવી પડે છે. બરાબર, મિલકતની તરીકે જો હજી એને માલિક તરીકે કે એ રીતે ગણવામાં આવતો હોય પ્રતિનિધિ તરીકે, તો એની હજી પણ જવાબદારી ઊભી જ રહેશે. એ રીતે બંનેમાં ફેર પડે છે. અને છેલ્લો પોઈન્ટ ટ્રિબ્યુનલનો. ટ્રિબ્યુનલ, જેને ગુજરાતીમાં ખાસ અદાલત કહેવામાં આવે છે, આ કંપની માટેનો એક શબ્દ છે. ઓલી અદાલત જે છે જનરલ બધા જે કેસ ચાલે છે, પણ કંપની માટે જે બને છે એને ટ્રિબ્યુનલ કહેવાય છે. બરાબર, એટલે ગુજરાતીમાં એને ખાસ અદાલત કહે છે. તો અહીંયા ટ્રિબ્યુનલમાં જવાનો હક, આ મુદ્દો કઈ રીતે જુદો પડે છે
કે વ્યાજબી કારણસર કંપની ફેરબદલીનો ઇનકાર કરે તો શેરધારક ખાસ અદાલત ટ્રિબ્યુનલમાં જઈ શકે છે, એને જવાનો હક છે. બરાબર, કંપની કારણ હોય ને ફેરબદલીનો ઇનકાર કરે તો બરાબર છે, પણ બધું બરાબર છે, શેરધારકે બધી વિગતો આપી છે, બરાબર બધું યોગ્ય છે, છતાં પણ કંપની ફેરબદલીને ના પાડે છે, તો આ માટે એની ઉપર કંપની ઉપર શેરધારક ટ્રિબ્યુનલમાં જઈને આખું જે છે કાનૂની પ્રક્રિયા કરાવી શકે છે, કેસની જેમ જ ત્યાં, એટલે આને ટ્રિબ્યુનલ કહેવાય છે. જ્યારે ફરજિયાત ફેરબદલીમાં ટ્રિબ્યુનલનો પ્રશ્ન જ નથી ઉદ્ભવતો, કારણ કે આમાં ઇનકાર કરવાનો જ કોઈ પ્રશ્ન નથી, કારણ કે આ તો અદાલતનો હુકમ જ છે, એટલે મેઇન અદાલત હુકમ કરે છે, એમાં ટ્રિબ્યુનલ ખાસ અદાલતની જરૂર પડતી નથી. બરાબર, તો આ રીતે 10 મુદ્દા તફાવતના સ્પષ્ટ કરેલા છે. 3 માર્કની રીતે ફરીવાર આ તફાવત પણ તમને પૂછાઈ શકે છે. આમાં 3 માર્કના પ્રશ્નો છે. બીજું, અમુક નાના નાના પ્રશ્નો આમાંથી તફાવતમાંથી પણ ખાસ તમારે સમજવાના, જેમ કે અવેજ કઈ ફેરબદલીમાં છે કે કેમાં નથી, બરાબર, ટ્રિબ્યુનલમાં શું કામ જવામાં આવે છે, કઈ ફેરબદલીમાં જઈ શકવાનો હક મળે છે, એવી રીતે પણ આપણે પ્રશ્ન બની શકે છે. તો એ રીતે પણ આના પ્રશ્નોને તફાવતમાંથી પણ યાદ રાખવાના. બરાબર, સરવાળે આખું ચેપ્ટર જે છે એ અહીંયા પૂર્ણ થાય છે. અગત્યનું ચેપ્ટર હતું, અને આપણે આનો જે સ્વાધ્યાય છે એમાં MCQ સોલ્વ કરીએ છીએ. તમને ખ્યાલ છે કે દર વખતે આપણે માત્ર MCQ સોલ્વ કરી જ લઈએ છીએ. તો એક પછી એક MCQ જે આપ્યા છે, શેર હોલ્ડર માટે શેર જંગમ મિલકત, એટલે પહેલામાં A જવાબ આવશે, બીજામાં B જવાબ આવશે, દેશની વિકાસની પારાશીશી છે, ત્રીજાની અંદર પણ જે છે D જવાબ આવશે, ફેરબદલી મંજૂર કરવામાં આવે નહીં. ચોથું જે છે એની અંદર, હવે આમાં ઘણા બધાને ઘણા પ્રશ્નો થતા હોય છે, ઘણાને આમાં A ની બદલે C પણ લાગતું હોય છે, ઘણા બુકમાં પણ આવું C આપ્યું છે, પણ આમાં આગળ કીધું છે કે ડિવિડન્ડનો હક પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી નથી મળતો, પછી જ પ્રતિનિધિને મળે છે. એ રીતે જોવા જઈએ તો આમાં A જવાબ છે. પાંચમું, એની અંદર B જવાબ છે, સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જરૂર નથી. અદાલત નાદાર જાહેર કરે છે ત્યારે એ ફરજિયાત ફેરબદલી થશે, એટલે છઠ્ઠામાં B આવશે. કંપની ડિબેટ ખાતામાં, એની અંદર પણ જે છે 7માની અંદર C જવાબ આવશે, ફેરફાર કરી શકતી નથી. વસિયતનામું ન કરે અને વારસદાર ન હોય ત્યારે ખાસ કરીને 8માની અંદર C આવશે, અદાલત વહીવટદારની નિમણૂક કરે છે, વહીવટદારને રિસીવર પણ કહેવાશે. 9માની અંદર A જવાબ છે, ફરજિયાત ફેરબદલી. 10મું, સ્વૈચ્છિક ફેરબદલીમાં C જવાબ છે, અવેજ હોય છે, અને ફરજિયાત ફેરબદલીમાં 11માં B છે, સંમતિની જરૂર નથી. બરાબર, આ તમારા બધા MCQ પણ આ ચેપ્ટરના આપણે કવર કરી લીધા, સોલ્વ કરી લીધા છે, અને આ ચેપ્ટર આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે નવા લેક્ચરની અંદર નવા ચેપ્ટર સાથે આપણે ફરીવાર મળશું. આજનું તમારું જે હોમવર્ક છે એ આપણું જે આજે ફરજિયાત ફેરબદલી, જે કાયદાકીય હસ્તાંતરણ પૂર્ણ થયું, એનો જે અર્થ છે, એના સંજોગો જે આપ્યા છે 5, અને આજે જે કાર્યવિધિ સમજાય, બરાબર, તફાવત નહીં, આ અર્થ, સંજોગ અને કાર્યવિધિ, આ 3 પોઈન્ટ જે આખા આપ્યા છે એ તમારે એકવાર લખી અને હોમવર્કમાં સબમિટ કરાવવાના છે. બરાબર, તો આ સાથે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. નવા ચેપ્ટરમાં આપણે ફરીવાર મળશું. ત્યાં સુધી સર્વે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ નમસ્કાર.